બરાબર ખેંચી લો સર, ના ના આને પહેલો ટાઈટ રાખો. હા સરને ખેંચવા દો. અવાજ નહીં. ક્રાંતિવીર શહીદ ભગતસિંહનો જન્મ 28મી સપ્ટેમ્બર 1907ના રોજ લાલપુર પંજાબમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનસિંહ અને તેમની માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગાળમાં થયું. તેઓ લાહોરની ડીએવી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન તેમના પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિદ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો. તેઓ શરૂઆતમાં કોંગ્રેસ સાથે જોડાયા, પરંતુ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો. અસહકાર આંદોલનના સમયે તેમણે પોતાની કોલેજ છોડી હતી અને રાષ્ટ્ર સેવામાં જોડાઈ ગયા હતા. તેઓ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા. 1925માં જ નવજવાન ભારત સભાની સ્થાપના કરી. તેથી તેમને સુખદેવ, યશપાલ, ભદ્રવતી ચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ જેવા વીરોનો ભેટો થયો. તેઓ યતીન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા. 1926માં દશેરાના દિવસે તેમણે એક બોમ્બ ફેંક્યો, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી. પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નહીં, તેથી તેઓ છૂટી ગયા. ભગતસિંહે માર્ક્સવાદ, સમાજવાદ તથા અન્ય મોટી ક્રાંતિઓ વિશે ઊંડો અભ્યાસ કર્યો હતો. ભગતસિંહ ત્યારે લગભગ 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગમાં અંકલેશ્વર દત્તે દિલ્હીમાં ચાલી રહી કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખીને નાસી જવાના બદલે ત્યાં ઊભા રહી ગયા. તેમની ધરપકડ કરવામાં આવી અને તેમના પર મુકદ્દમો ચાલ્યો. 7 ઓક્ટોબર 1930ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા ફરમાવાઈ હતી. 1931ના રોજ નક્કી થયા મુજબ 23 માર્ચે ફાંસીની જાહેરાત થઈ હતી. આ વાત સમગ્ર દેશમાં ચર્ચા અને વિરોધ વ્યાપક બની. અંગ્રેજ સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા 23 માર્ચ 1931ના રોજ સાંજે અચાનક ત્રણેયને ફાંસીએ લટકાવી દીધા. ફાંસીએ ચડતા પહેલા તેઓ ઇન્કલાબ જિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી. ફાંસી તેમને સતલજ નદીના કિનારે ફિરોજપુર ગામમાં અંતિમ સંસ્કાર કરેલા. જય હિન્દ, જય ભારત.